સુરતમાં ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે સુરતમાં છઠ પૂજાના આયોજન પર કમોસમી વરસાદનું પાણી ફરી વળ્યું છે। પૂર્વાંચલ વાસીઓના મહાપર્વ છઠ પૂજાના આયોજનને સંપૂર્ણપણે પાણીએ ખોરવી નાખ્યું છે। સુરતમાં કમોસમી વરસાદ અને ઉકાઈ ડેમમાંથી અચાનક છોડાયેલા પાણીએ પૂર્વાંચલ વાસીઓના મહાપર્વ છઠ પૂજાના આયોજનને સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે। 27 અને 28 ઓક્ટોબરના રોજ થનારી પૂજા માટે સિંગણપોર વિયરકોમ કોઝવે પાસે ભક્તો દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી હતી તે તમામ તાપી નદીના પ્રવાહમાં તણાઈ ગઈ છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાને પગલે રવિવારે રાત્રે કોઝવેની સપાટી 7.32 મીટર પર પહોંચી હતી અને નદી બે કાંઠે વહેવા લાગી હતી। આ કારણે પૂજા માટે ઊભા કરાયેલા મંડપ, ડેરીઓ અને અન્ય માળખા પાણીમાં ડૂબી ગયા છે। ભક્તોમાં પૂજા થઈ શકશે કે નહીં તેની મોટી ચિંતા વ્યાપી ગઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।